ભાવનગર જિલ્લામાં પડેલા વરસાદને લઈને કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન અને રાજ્ય કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઈ। ભાવનગર જિલ્લામાં પડી રહેલા વરસાદને લઈને કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન અને રાજ્ય કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજાઈ। રાજ્ય કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સૂચના અપાયા બાદ ખેડૂતોને રૂબરૂ મળી સ્થળ મુલાકાત લઈને નુકસાનની અંગે સમીક્ષા કરી રિપોર્ટ સબમિટ કરાવવા જણાવ્યું હતું, જેને લઈને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને થયેલી નુકસાનીને રાજ્ય સરકાર દ્વારા યોગ્ય સહાય કરવામાં આવશે। ભાવનગર જિલ્લાના અને રાજ્યના અન્ય જિલ્લાઓના ખેડૂતોને બેઠો કરવા માટે સરકાર પોતાની ફરજ સમજને મદદ કરશે। દરેક ખેડૂત સુધી સહાય મળે તે માટે તમામ પ્રયાસો સરકાર દ્વારા કરાશે। સર, આજે સમીક્ષા કરવા ગયા હતા, સમગ્ર બાબત કઈ? રાજ્યમાં છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદ, જે જવલે જ એટલો બધો વરસાદ એ દિવાળી પછી જોવા મળ્યો છે। વર્ષો પછી આ પ્રકારે કમનસીબ કહી શકાય એવા સંજોગો ઊભા થયા છે। ત્યારે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગઈકાલે જ અમને બધાને મંત્રીશ્રીઓ, સિનિયર મંત્રીશ્રીઓ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ વગેરેને બોલાવીને ત્વરિત એમણે સૂચનાઓ આપી। ત્યાં જ્યાં ઇફેક્ટેડ એરિયા છે ત્યાં ઝડપથી મંત્રીશ્રીઓ પહોંચી જાય। ગઈકાલે રાત્રે જ બધા વિસ્તારમાં પહોંચી ગયા। આજે ભાવનગર ખાતે વ્યવસ્થાના ભાગરૂપે મને મોકલવામાં સરકાર તરફથી આવ્યો છે। અર્જુનભાઈ મોઢવાડિયા અને પ્રદ્યુમનભાઈ વાજા ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં છે। કૌશિકભાઈ વેકરિયા અમરેલી જિલ્લામાં છે। તાપી અને દક્ષિણ ગુજરાત નવસારી અને વલસાડમાં પણ વરસાદ થયો છે। ત્યારે નરેશભાઈ પટેલ અને જયરામભાઈ એ ત્યાં છે। માનનીય મુખ્યમંત્રી શ્રી સ્વયં રિયલ ટાઈમ મોનિટરિંગ એ સ્ટેટમાંથી લઈ રહ્યા છે। કલેક્ટરશ્રીઓ સાથે, ધારાસભ્યશ્રીઓ, માનનીય સંસદસભ્યો સાથે તમામ વિગતો, કારણ કે આ તો મુખ્ય એવા જિલ્લાઓ હું બોલ્યો છું કે જ્યાં વધારે વરસાદ છે। વરસાદ લગભગ બધે છે। ખેતરમાં બરાબર પાક લણવાનો, ઉત્પાદન લેવાનો સમય હોય ત્યારે આ વરસાદ એ વધારે નુકસાન કરી રહ્યો છે। ત્યારે ખૂબ સંવેદનાથી સરકાર એ ખેડૂતોની અને ગામડાઓની વહારે છે એનો વિશ્વાસ પણ ઊભો માનનીય મુખ્યમંત્રીના માર્ગદર્શન નીચે આજે થયો છે। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।